વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં આપણને શું આપ્યું છે કે એક પંચકોણ આકારનો બગીચો છે. આકૃતિમાં દર્શાવ્યો છે કે આ પંચકોણ બગીચો છે, જેની આ બાજુની લંબાઈ 15 છે, 15 છે, આ બાજુની લંબાઈ 15 છે અને ટોટલ જે છે એ 30 છે. હવે આપણી પાસે બે છોકરીઓ છે, એકનું નામ જ્યોતિ છે, એકનું નામ કવિતા છે. હવે આ બંનેને ક્ષેત્રફળ ગોતવાનું કીધું તો એને શું કર્યું, અલગ અલગ રીતે પંચકોણને વિભાજિત કર્યો. જેમ આપણે આગલા દાખલામાં અષ્ટકોણ માટે કર્યું હતું, આપણી પાસે આખું સૂત્ર નહોતું, શું કર્યું, તો આપણે બે સમલંબ ચતુષ્કોણ લીધા અને વચ્ચેનું લંબચોરસ લીધું. એમ કવિતાએ જ્યોતિએ શું કર્યું તો કે એને વચ્ચેથી બે ભાગ પાડી દીધા, એટલે આપણને બે સમલંબ ચતુષ્કોણ મળ્યા. અને કવિતાએ શું કર્યું તો કે એક ત્રિકોણ બનાવ્યું અને એક ચોરસ બનાવ્યું. તો આ રીતે એને બંને એનું વિભાજન કર્યું. તો ચાલો આપણે ગોતીએ કે એ બંનેનું ક્ષેત્રફળ શું આવે. અને એ પહેલા તમે જ્ઞાન વિષય ઉપર નવા હો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે જ્યોતિ માટે વિચારીએ. તો જ્યોતિએ શું કર્યું તો કે આ રીતે એક સમલંબ ચતુષ્કોણ એને બનાવી દીધો. હવે આ બે એની સમાંતર બાજુ થઈ ગઈ. આ એનું શું થઈ ગયું તો કે ઊંચાઈ એટલે કે h થઈ ગઈ. તો હું આ રીતે અહીંયા લખી શકું, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે લખીએ, તેથી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, આપણી પાસે સૂત્ર શું છે તો કે 1/2 એને ગુણ્યા h કૌંસમાં એક બાજુ એને વત્તા બીજી બાજુ એટલે કે a વત્તા b. તો 1/2. હવે ઊંચાઈ કેટલી છે તો કે જો આ સમલંબ ચતુષ્કોણ આવો બનાવ્યો તો આ એની ઊંચાઈ થઈ ગઈ. આને આપણે આડો કરી નાખીએ તો કંઈક આવું થશે. મેં આને આડો કરી દીધો, આ એની ઊંચાઈ થઈ. હવે આખી ઊંચાઈ 15 છે. આપણે આપણી મેઇન આકૃતિમાં જોઈએ, આખી ઊંચાઈ 15 છે. તો આપણે તેને વચ્ચેથી બે ભાગ કર્યા એટલે કે આપણી ઊંચાઈ શું થઈ જશે, 15/2. 7.5 પણ લખી શકાય, પણ હજી પોઈન્ટમાં જવાનું છે એટલા માટે મેં ઉતાવળ નથી કરી. નકર 15 ના અડધા 7.5 પણ લખી શકાય. હવે કૌંસમાં આપણે a વત્તા b કરીએ. a વત્તા b એટલે કે આ બાજુ અને આ બાજુ. તો આ બાજુ એટલે કે આ વચ્ચેની બાજુ કેટલી છે લંબાઈ તો કે 30 અને આની કેટલી છે તો કે 15. તો અહીંયા આપણે એકની લખી નાખીએ 15 અને બીજાની લખી નાખીએ 30. સાદું રૂપ આપીએ, 1/2 એને ગુણ્યા 15/2. 30 અને 15 કેટલા થશે, એને ગુણ્યા 45. હવે 15 ગુણ્યા 45 કરી લે તો કે 45 ગુણ્યા 15 એકમ દશકની શૂન્ય, 45 એકુ 45, પચું 25 નો પાંચડો, વધી પડી 2, 5 ચોક 20 ને 2 22. તો આપણને મળ્યા 5, 5 ને 2 7, 4 ને 2 6, 675 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે કે 4 એકમ લખી નાખીએ મીટર સ્ક્વેર. છેદ એટલા માટે નથી ઉડાડવા, કાગડી આપણને ઉડાડવામાં કામ આવશે. આમ પણ આપણો દાખલો પોઈન્ટમાં જવાનો છે તો ડબલ વાર પોઈન્ટના ગુણાકાર ભાગાકાર કરવાની, એટલે છેદ નથી ઉડાડવા. છેદ જો કે ઉડતાય નથી, ભાગાકાર કરશો એટલે પોઈન્ટમાં જ આવવાનો છે. હવે આ આપણને મળ્યું એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો મારે આખા પંચકોણનું ક્ષેત્રફળ અહીં કીધું ને, પંચકોણ આકારના બગીચાનું, તો અહીં લખું, તેથી પંચકોણ આકારના બગીચાનું ક્ષેત્રફળ. જ્યોતિએ વિભાજિત કઈ રીતે કર્યું હતું તો કે બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો કે 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. તો આપણે લખીએ 2 એને ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું માપ શું છે તો કે 675/4. છેદ શું ઉડી જશે તો કે અહીંયા 2 ગુણ્યા 2, 2 અને 2 કેન્સલ થઈ જાય તો આપણને આવું કંઈક મળશે, 675/2. ભાગાકાર કરી લઈએ આપણે, 675 ભાગ્યા 2, 2 તેરી 6, 0 ઉપરથી ઉતાર્યા 7, 2 તેરી 6, વૈધા 1 ઉપરથી ઉતાર્યા 5, 2 સત્તા 14, 1 વૈધા. હવે પૂરું થઈ ગયું તો અહીંયા મૂકીએ પોઈન્ટ, 2 પંચાને 10, 10 માં 10 જાય 0. આપણને મળ્યા 337.5, 337.5 અને એકમ શું લખશું તો આપણો આખો દાખલો મીટરમાં છે તો અહીંયા લખી નાખીએ મીટરનો વર્ગ. આ આપણું થઈ ગયું પહેલું. હવે ત્યાર પછીનું આપણે વિચારીએ કે હવે કવિતાએ કઈ રીતે વિભાજન કર્યું હતું. અહીં આપણે આકાર પાછું લખી નાખીએ,
કવિતાએ કઈ રીતે વિભાજન કર્યું હતું? તો કે એને ત્રિકોણ અને ચોરસનું કર્યું હતું. આમાં તો આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ. તેથી પંચકોણ આકારના બગીચાનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ એને વત્તા ચોરસનું ક્ષેત્રફળ. કારણ કે આને એક ત્રિકોણ અને એક ચોરસમાં વિભાજિત કર્યું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે 1/2 એને ગુણ્યા પાયો એને ગુણ્યા વેધ. આ થઈ ગયું આપણું પહેલું પદ. એને વત્તા l ગુણ્યા l અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ, જે લખવું એ લખી શકાય. થોડી મારે જગ્યા ટૂંકી હતી એટલે મેં l ગુણ્યા l કરી નાખ્યું, l સ્ક્વેર કરી નાખો, લંબાઈ ગુણ્યા લંબાઈ કરી નાખો, બધું સાચું. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 1/2. આ આપણું ત્રિકોણ છે. આ ત્રિકોણનો પાયો એટલે કે આ બાજુ છે એ આપણી પાયો થયો. કેટલો છે માપ? તો કે જો અહીંયા 15 છે તો આ કેટલું થવાનું? તો કે 15. એને ગુણ્યા વેધ એટલે કે આ ઊંચાઈ આપણે ગોતવી છે. આ ઊંચાઈ કેટલી છે? તો કે જો આ 15 હોય, આખું 30 હોય તો આટલી ઊંચાઈ કેટલી થઈ જાય? તો કે 15 થઈ જાય. આટલું 15 છે, આખું 30 છે તો આટલું પણ 15 જ થવું જોઈએ. તો કે 15 ગુણ્યા 15 એને વત્તા આપણે લંબચોરસ, આપણે ચોરસની તો ખબર છે લંબાઈ 15, બધી બાજુ 15 જ છે તો એ પણ થશે 15 એને ગુણ્યા 15. તો અહીંયા થશે આપણે 15 15 225 એના છેદમાં 2 એને વત્તા 15 ગુણ્યા 15 એટલે કે 225. 225 ભાગ્યા 2 આપણે કરી નાખીએ. 225 ભાગ્યા 2, 2 એકુ 2 0 ઉપરથી ઉતાર્યા 2, 2 એકુ 2 0 ઉપરથી ઉતાર્યા 5, 2 દુ 4, 1 વધ્યો, સંખ્યા પૂરી થઈ ગઈ. ઉપરથી 0 ઉતારો તો અહીંયા એવો પોઈન્ટ, 2 પંચા ને 10 તો આપણને કઈ કવું મળ્યું? 112.5 વત્તા 225. સરવાળો કરીએ તો આપણે લખીએ 5 ને 2 7, 1 ને 2 3, 2 ને 1 3 અને 0.5 337.5. આમાં પણ આપણને મળ્યું હતું 337.5. એકમ લખી નાખીએ મીટરનો વર્ગ. વિડીયોને પોઝ કરી 10મો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 10મા પછી 11મો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.